નમસ્કાર દર્શક મિત્રો, ધ લોકસત્તા શોમાં આપનું સ્વાગત છે। આફતની ઘડીમાં ભારતે ફરી એકવાર પોતાની પડોશી પ્રથમની નીતિ અને માનવતાવાદી પ્રતિબદ્ધતાનું ઉદાહરણ પૂરું પાડ્યું છે। ચક્રવાતી તોફાન દિતવાહના કારણે શ્રીલંકામાં સર્જાયેલી ભીષણ તબાહી અને ભૂસ્ખલનની સ્થિતિ વચ્ચે ભારતીય વાયુસેનાએ ઓપરેશન સાગર બંધુ શરૂ કર્યું છે। આ અભિયાન માત્ર શ્રીલંકાને રાહત સામગ્રી પહોંચાડવા પૂરતું સીમિત નથી, પરંતુ ત્યાં ફસાયેલા ભારતીય નાગરિકો અને અન્ય આશરે 30 દેશોના લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢવાનું એક વિશાળ બચાવ કાર્ય છે। વાયુસેનાના C-17, C-130 અને IL-76 જેવા વિશાળ ટ્રાન્સપોર્ટ વિમાનો દ્વારા રાહત સામગ્રી અને બચાવ દળને તાત્કાલિક ધોરણે શ્રીલંકા મોકલવામાં આવ્યું છે। આ સંકટના સમયમાં ભારતીય વાયુસેનાનું યુદ્ધના ધોરણે ચાલતું આ રાહત અને બચાવ અભિયાન ભારત શ્રીલંકાની મૈત્રી અને પ્રાદેશિક સહયોગનું એક સંવેદનશીલ અને માનવીય ઉદાહરણ બનીને સામે આવ્યું છે। શ્રીલંકામાં દિતવાહ વાવાઝોડાના કારણે અનેક ફ્લાઇટ્સ કેન્સલ થઈ જતા કોલંબોના એરપોર્ટ પર કેટલાક ભારતીય નાગરિકો ફસાયેલા હતા। આ ભયંકર સ્થિતિમાં રાહત આપવા માટે ભારતીય વાયુસેનાએ તાત્કાલિક પગલાં લીધા। મીડિયા અહેવાલો અનુસાર દિલ્હી નજીક આવેલા હિડન એરબેઝથી C-130 અને IL-76 વિમાનો 29 નવેમ્બરની રાત્રે જ રાહત સામગ્રી લઈને શ્રીલંકા માટે રવાના થયા હતા। આ વિમાનોમાં માત્ર 21 ટન રાહત સામગ્રી જ નહીં, પરંતુ 80થી વધુ NDRF નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સના જવાનો અને 8 ટન જેટલા વિશિષ્ટ બચાવ ઉપકરણો પણ સામેલ હતા। આ સામગ્રીઓમાં આવશ્યક રાશન, દવાઓ, મેડિકલ કીટ અને અન્ય આપદા રાહત ઉપકરણો મોકલાયા હતા। વાયુસેનાએ રાહત કાર્યોની ગતિ વધારવા માટે કોલંબોમાં Mi-17V5 હેલિકોપ્ટર પણ તૈનાત કર્યા છે, જેનાથી પૂર અને ભૂસ્ખલનથી પ્રભાવિત વિસ્તારોમાં ઝડપથી સહાયતા પહોંચાડી શકાય। 30 નવેમ્બરની સવારે IL-76 વિમાન કોલંબો પહોંચી ચૂક્યું હતું અને રાહત સામગ્રી ઉતારવાની સાથે ફસાયેલા ભારતીયોને પાછા લાવવાનું કામ પણ શરૂ કરી દીધું હતું। ઓપરેશન સાગર બંધુનો બીજો મહત્વનો ભાગ હતો કોલંબોથી બહારના ભૂસ્ખલનથી પ્રભાવિત વિસ્તારોમાં ફસાયેલા લોકોનો બચાવ। મીડિયા અહેવાલો અનુસાર વાયુસેનાએ કોટમાલે ક્ષેત્રમાં વ્યાપક બચાવ અને રાહત અભિયાન ચલાવ્યું, જે વિસ્તાર ભારે વરસાદ અને ભૂસ્ખલનના કારણે સડક માર્ગથી સંપૂર્ણપણે કપાઈ ગયો હતો। રવિવારે દિવસભર ચાલેલા આ મિશનમાં વાયુસેનાના હેલિકોપ્ટરોએ કુલ 45 લોકોને સુરક્ષિત બહાર કાઢ્યા, જેમાં 6 ગંભીર રીતે ઘાયલ લોકોનો સમાવેશ થતો હતો। બચાવ પામેલા આ લોકોમાં 12 ભારતીય નાગરિકો હતા, જેમાં નાના શિશુઓ પણ હતા। પરંતુ આ અભિયાનની સૌથી મોટી સફળતા એ હતી કે ભારતીય વાયુસેનાએ માત્ર ભારતીયોને જ નહીં, પરંતુ જર્મની, દક્ષિણ આફ્રિકા, સ્લોવેનિયા, UK, પોલેન્ડ, ઈરાન, ઓસ્ટ્રેલિયા, પાકિસ્તાન અને બાંગ્લાદેશ સહિત 30 જેટલા વિદેશી નાગરિકોને પણ સુરક્ષિત રીતે બહાર કાઢીને કોલંબો પહોંચાડ્યા। આનાથી વિશ્વ સમુદાય સમક્ષ ભારતીય વાયુસેનાની ક્ષમતા અને માનવતાવાદી અભિગમ ફરી એકવાર ઉજાગર થયો છે। ભારતે આ અભિયાનમાં માત્ર નાગરિકોને જ નહીં, પરંતુ શ્રીલંકાની સેનાને પણ મદદ કરી છે। જમીની રાહત કાર્યોને મજબૂત કરવા માટે ભારતીય વાયુસેનાએ શ્રીલંકાના 57 જવાનોને પણ પ્રભાવિત ક્ષેત્રમાંથી એરલિફ્ટ કર્યા હતા, જેથી તેઓ બચાવ અને રસ્તાઓ સાફ કરવાના અભિયાનમાં ઝડપ લાવી શકે। આ અભિયાન માત્ર શ્રીલંકા પૂરતું સીમિત નથી। દક્ષિણ ભારતના તટીય ક્ષેત્રોમાં પણ રાહત પ્રયાસોને તેજ કરવા માટે એક C-17 ગ્લોબમાસ્ટર વિમાને પુણેથી ચેન્નઈ સુધી એક વધુ NDRF ટીમ અને ભારે ઉપકરણો પહોંચાડ્યા છે। ચક્રવાત દિતવાહના કારણે સર્જાયેલી પરિસ્થિતિમાં ભારતીય વાયુસેના માત્ર શ્રીલંકામાં જ નહીં, પરંતુ દેશની અંદર પણ રાહત અને સહાયતા અભિયાનમાં સક્રિયપણે જોડાઈ ગઈ છે। શ્રીલંકામાં રાહત કાર્યો સતત ચાલુ છે। તેની સાથે જ વાયુસેનાએ આંતરિક સહાયતા કામગીરી પણ શરૂ કરી દીધી છે। વાયુસેનાના C-17 ગ્લોબમાસ્ટર વિમાને પુણે અને વડોદરાથી NDRFની ટીમો અને તેમના આવશ્યક ઉપકરણોને ચેન્નઈ સુધી એરલિફ્ટ કર્યા છે। આ ઝડપી કાર્યવાહીના કારણે 300થી વધુ NDRF જવાનો અને લગભગ 35 ટન જેટલા મહત્વપૂર્ણ સાધનોની તમિલનાડુના અસરગ્રસ્ત તટીય વિસ્તારોમાં તાત્કાલિક તૈનાતી શક્ય બની શકી છે, જે દક્ષિણ ભારતના રાહત પ્રયાસોને વેગ આપશે।
વાયુસેનાએ સ્પષ્ટ કર્યું છે કે ઓપરેશન સાગર બંધુ ચાલુ છે કારણ કે હજુ પણ અન્ય લોકો ફસાયેલા હોવાનો અંદાજ છે. આ સતત ચાલતું એરલિફ્ટ મિશન ભારતની એ પ્રતિબદ્ધતા દર્શાવે છે કે તે જીવન બચાવવા અને સંકટગ્રસ્ત પડોશી દેશોને હરસંભવ સમયે સહાયતા પ્રદાન કરવા માટે જી-જાનથી જોડાયેલું છે. ચોક્કસપણે ભારતીય વાયુસેનાના આ યુદ્ધ સ્તરના રાહત અને બચાવ અભિયાને સાબિત કર્યું છે કે મુસીબતની ઘડીમાં ભારત પોતાના પડોશીઓ સાથે મજબૂતીથી ઊભું છે. ઓપરેશન સાગર બંધુ માનવતાની દ્રષ્ટિએ એક માઇલસ્ટોન બની રહેશે. આપને માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઇક અને શેર કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો.